ભરૂચ જિલ્લા લોકસભા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ શરૂ થયો છે, જેમાં ત્રણેય પાર્ટીઓ પોતપોતાની રીતે મતદાતાને આકર્ષવા માટે રેલીઓ અને સભા કરી રહી છે। ત્યારે આજે ભારત આદિવાસી પાર્ટીના દિલીપભાઈ વસાવાએ નેત્રંગ તાલુકામાં ચૂંટણી સંદર્ભે ભવ્ય રેલી યોજી હતી। ભરૂચ લોકસભા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગના એંધાણ બાદ હવે ઉમેદવારોએ પોતપોતાના ચૂંટણી પ્રચારને અંતિમ દોરમાં લઈ ગયા છે। કોઈક જગ્યાએ રાષ્ટ્રીય નેતા તો કોઈક જગ્યાએ રાજકીય નેતાઓ આવી રહ્યા છે। પ્રદેશ કક્ષાના નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં જોડાઈ રહ્યા છે। ભરૂચ જિલ્લામાં આમ તો આદિવાસીના મસીહા તરીકે જાણીતા એવા છોટુભાઈ વસાવા દ્વારા આ વખતે પુત્ર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી લેતા બીટીપીનું વિલીનીકરણ થઈ ગયું, જેને લઈને તાત્કાલિક ધોરણે છોટુભાઈ અને તેમના પુત્ર દિલીપભાઈએ ભારત આદિવાસી પાર્ટી ઊભી કરી અને તેઓ દ્વારા રાજસ્થાન ખાતે પણ 2 વિધાનસભાઓમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને જે તે સમયે તેમના 2 ઉમેદવારો જીત્યા હતા। ત્યારે હવે ભરૂચ લોકસભા બેઠક ઉપર દિલીપ છોટુભાઈ વસાવા ભારત આદિવાસી પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે, જેના ભાગરૂપે તેઓએ આદિવાસી મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। તેઓએ આજે નેત્રંગ તાલુકા પંથકમાં ભવ્ય રેલી યોજી હતી અને તેમણે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી તેમના અને તેમના પિતા આદિવાસીના હક માટે લડત આપી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ ચૂંટણી બાદ પણ તેઓ આદિવાસીના હક્કો માટે લડશે। શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 માટે હંમેશા લડતા રહેશું તેમ તેમણે મીડિયાને જણાવ્યું હતું। આ અમારી બીએપી પાર્ટી પહેલા તો તમારા માધ્યમથી જય આદિવાસી જય જોહાર હું કહેવા માંગુ છું કે જે અમારા ભારત આદિવાસી પાર્ટીના જે મુદ્દાઓ છે, આજે આદિવાસીઓ છે અમારા એ શેડ્યુલ 5 વિસ્તારમાં રહે છે અને જે જનજાગૃતિ અભિયાન છે અમારું, એ જનજાગૃતિ અભિયાન ગામડે ગામડે જઈને લોકોને એમના પોતાના અધિકારો જણાવીશું। આજે પણ તમે જુઓ, ગામડાના લોકો હોય કે સિટીના લોકો હોય, આજે એમને પોતાના અધિકારો ખબર નથી। આજે ફક્ત ને ફક્ત આ રાજકારણીઓ દ્વારા એક જ વસ્તુ ફેલાવવામાં આવે છે, હિન્દુ મુસ્લિમનો મુદ્દો, મંદિરોના નામે। તો અમે લોકોને એમના અધિકારો છે, મૂળભૂત અધિકારો જે સંવિધાનને આપેલા છે, એ અધિકારો અમે અપાવીને એના માટે જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ। આ ઇલેક્શન છે એટલે ના, ઇલેક્શન પછી બી આ વસ્તુ અમારું રહેશે, ગામડે ગામડે જઈને લોકોને એ સંદેશો આપવા માંગીએ છીએ। તો અમે એવું કહેવા માંગીએ છીએ કે જ્યારથી આ દેશ આઝાદ થયો, આજે 77 વર્ષ થઈ ગયા, ત્યાર પછી બી જે અનુસૂચિ 5 અને અનુસૂચિ 6, આજે એ અનુસૂચિ એટલે પહાડો વિસ્તારમાં જે રહેતા લોકો એના માટે છે, ને અનુસૂચિ 5 એ જે સપાટ જમીન છે, જે ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર એવા અનેક રાજ્યોમાં અનુસૂચિ 5 છે ને એના જે અધિકારો છે, એ અધિકારો માટે આજ દિન સુધી કોઈ સરકારોએ એને ઇમ્પ્લિમેન્ટ કર્યું નથી ને અમે એ ઇમ્પ્લિમેન્ટ કરાવીને રહીશું ને આદિવાસીઓના હક ને અધિકારો અપાવીને રહીશું।